મને તો ગમ્યું. હા શું કહું, મને તો ત્યાં બધા ઉલારીને કીધું ને, મને તો બહુ જ ગમ્યું. હા શું કહું જઈ આમ જ કરાય એમ કઈ હાલે. માં દીકરીઓ ભાઈ ઉલારે તે કંઈ આપણે કંઈ ઓલું છે ને. હા પણ તો નહીં ને હું મમ્મી, મારે પછી કંઈક તો બોલવું ને. ન હગાઈ કરે તો કંઈ નહીં, હવે કંઈ મારે એવી કંઈ ઓલી નથી, કંઈ વાંધો નહીં. એને બધું સમજવું જોઈએ ને, એટલું બધું આરોપ લગાડે એમ કંઈ આરોપ લગાડા તો હે વાતું કરતી ન હોય એવા બોયલા રાખે બધાય સામે કંઈ સારા લાગીએ, સમજણ પડે નહીં ને કારણ વગરની કયુંની બોલ બોલ કરતી હતી. હું તો તને હાસું કહું દીકરા ને હું વારે કરી લે, કેવી અસલ છોકરી છે આપણે અટાણ છે ને, બધોય સારો ટાઈમ છે. હું તો જો તને હાસી વાત કરું માં દીકરો, હે કર લે દીકરા, તો તારે કંઈ ઉપાધિ નહીં માં. હે શું કહેશે તું દીકરા? મમ્મી હમણાં મારે કાંઈ નથી કરવું, જાનુને વ્યવસ્થિત સમજવા દ્યો, કરવા દ્યો, પછી એનો ટાઈમ આવશે ખબર પડશે ને ત્યાં આપણે જોયું જાય. અત્યારે તમે કંઈ પ્લીઝ કંઈ વાત ને હું ને ન કર, કોઈને કંઈ કરવાની થતી નથી. હું તમને પહેલાં કહી દઉં, મગજમારી ન કરજો મમ્મી, સાચું કહું અને પ્લીઝ. મેં તમને એકવાર કહી દીધું ને કે મારે હમણાં નથી કરવું. એકવાર તો હું પછતાણો, હવે મારે કેટલીક વાર પછતાવું ને. જાનુને છે ને એટલું હોય ને તો અહીંયા આમ રડીને ન ભાગી હોય, એને એમ કે મને હવે ફોહલાવીને કરીએ. મેં બહુ મમ્મી બધું કરી લીધું, હવે હું નહીં કરું. એટલે જ કહું ને દીકરા, મને એ વિચાર થાય કે જોતા ખરી આ હું ભૂંડા લાખ્યું, આ કંઈ મૂકા હે ને કંઈ થાય ને તો આપણે આબરૂના થાય કેવા લાખ્યું, મને તો એ વિચાર થાય ભાઈ. શું કરું મમ્મી, ત્યાં તો કંઈ આપણું નથી હાલતું. હે કંઈ વાંધો નહીં દીકરા, કોઈ ઉપાડી કોઈ માંગજો ન કરે તો કંઈ નહીં. આપણે ક્યાં હજી હગાઈ કરી હતી, ખાલી નક્કી કર્યું હતું ને ક્યાં કંઈ દીધું આપણે, એટલે જ મેં કંઈ નથી દીધું. સમજી વિચારીને જ મેં કંઈ ન લીધું. હા શું કહું, મને તો છોકરી મોટું જોઈને જ લાગ્યું હતું. નક્કી કર્યું તે દી કે આ તને જરીક સાહેબલી છે, હા બોલવામાં છો ને આખું તને તો કેમ ગમી હોય નકર નેહો કેવી છે સ્વરૂપ જેવી, પગારે એટલું ને હે તારે લીલા લેર કરો સરકારી નોકરીથી. આ તો કામ મને એમ છે 5,000 નોકરી નહીં જાય. હું તો હાથી વાત કરું જઈ, જો હજી તું માઇન તો કહું, બાકી પછી જો એ છોકરી થઈ જાય તો કંઈ આપણે એનું ન છૂટું કરાવે મારા દીકરા હગાઈ કર. હું તો તને હાથી વાત કરું, બાકી તારી મરજી હો. મમ્મી હું કઈ કીધું ને મમ્મી, હવે એકની વસ્તુ કેમ પકડીને બેહો તમે? હદ છે. હા તારી મરજી, તાર જેમ કરવું એમ, બરાબર ને? હું જા કામ કરી લઉં. મારા દીકરાને ઉલાડી દીધી, લે ઉલાડવા દઈ. મારા દીકરાએ ઉલાડી દીધી, વહી ગયું. એમ કરે ફોન કરે ભલે ને કંઈ નહીં. लुट गए हम तेरी मोहब्बत में, तड़प तड़प के इस दिल से आह निकलती रही, मुझको सजा दी प्यार की, ऐसा क्या गुनाह किया तो लुट गए, हाँ लुट गए, तो लुट गए हम तेरी मोहब्बत में. क्यों न बोले मुझसे मोहन, क्यों है रूठे रूठे मोहन यूं, कैसे मनाऊं हाय कैसे मनाऊं, उन बिन कटे न रहना, उन बिन आवे न एक पल चैना, उन बिन जीऊं तो कैसे मैं जीऊं हाय, હું થકી રહેના ભરે મોરે નૈના, બહે મોરે નૈના સુને નહીં કહેના, બહે મોરે નૈના. બેન ઊભી થઈ જા, રડવાનું ન હોય દીકરી. તને કહું જાનું એમ રડતું મને ન ગમે. દીકરી રડવાનું ન હોય, ઊભી થઈ જા. તે કેટલો વિશ્વાસ કર્યો તો એના ઉપર તારો વિશ્વાસ તોડી નાખ્યો દીકરી. મને બધી ખબર હે, આમ બોલ્યા આમ હારું ન કહેવાય. હવે એક બેન ત્રણ મારી દીકરીને હગાઈ કરવા જ ન દઉં. એની એમ કહી દીધું ને મારું મન થાય તો અમે જોવડાવીએ, હગાઈ કરવી જ નથી આપણે અહીંયા હગાઈ જાનું. હવે તું સમજી જાજે મારી દીકરી, તું સમજી જાય ને તો પોતે હારાવાના થઈ જાય હો ને. તું સમજી જા મારી દીકરી, હવે રડમાં અફસોસ છે તો છે, હવે તાર બાપને શું જવાબ દે? મમ્મી કેવું બોલતા તમારે સાસુ, જય એકવાર એમને કીધું કે આમ ન બોલો આમ ન બોલો. વિચાર તો કરો મમ્મી, હું કરું મને એવો વિચાર થાય કે મારે કરવું. મમ્મી હું થાકી ગઈ મમ્મી, મારી જ ભૂલ હતી, પોતે મારી જ ભૂલ હતી. એની મમ્મીને તો હું ગમતી જ નથી. જો આવ્યા ત્યાં જ મને ખબર પડી ગઈ. પણ જયને કારણે હા પાડી. હવે જય એના મમ્મીના પક્ષમાં થઈ ગયા એટલે હવે છે ને મને આમ કરે છે કે હવે તું જા, હવે કોઈક છોકરી બીજી ગમતી હશે. મમ્મી હું સાચી વાત કરું, ખોટી વાત ન કરું મમ્મી. રોમાં મારી દીકરી તું રોવે ને તો મારો આત્મા બરે, એ તને ખબર હે? તાર બાપને હું સમજાવી હતી તો મારી દીકરી એક ને છે, મારે છે બીજું સંતાન. ગાયત્રીનું જઈને એમ થવું જોઈએ કે ના મારા હાવ એકલા છે, આ એક ઉપર જ છે, મારે દીકરો થઈને રહેવું જોઈએ. અત્યારે હા મેં જો તો ખરી
મમ્મી ઉપાડી ન કરો, કાંઈ વાંધો નહીં, હું દીકરો તમારો ઈ જ છું. તમે ટેન્શન ના લ્યો, હું બધું સંભાળી લઈ, કાંઈ વાંધો નહીં, જે કર્યું એ. હવે છે ને મમ્મી, મારો છેલ્લો નિર્ણય ઈ જ છે કે બસ મારે જયારે સગાઈ કે લગ્ન નથી કરવા મમ્મી. આપણે પપ્પાને સમજાવી અને પછી છે ને આપણે એને નિરાતે ફોન કરી દે. હું બસ જય એટલું બધું તમારી સામે બોલ્યા, તમને બોલ્યા, એના મમ્મી એટલું બોલ્યા, એટલું કંઈ કોઈ સહન ન કરે. મમ્મી તમે ટેન્શન ન લ્યો, બસ હું છે ને ખુશ છું આમાં જ. બસ મારી દીકરી, મારે બીજું કંઈ નહીં, તું સાથ હોય ને એટલે બસ તારા સિવાય કોણ છે. તે કીધું કે મારે આમ કરવું, તો અમે કંઈ ના પાડી દે ને, હાસુ ભૂલજે હે. એટલે જ ને મમ્મી, તમે ટેન્શન ન લ્યો, કંઈ ટેન્શન ન લ્યો, બધું થઈ જાય. लुट गए हम तेरी मोहब्बत में, तड़प तड़प के इस दिल से आह निकलती रही, मुझको सजा दी प्यार की, ऐसा क्या गुनाह किया, तो लुट गए, हाँ लुट गए, तो लुट गए हम तेरी मोहब्बत में, अगर मिले खुदा तो पूछूंगा खुदाया. ચાલો કે બહુ ખરાબ કર્યું મારી યારે, બહુ જ ખરાબ કર્યું. તને એમ ન થતું કે જય મારા માટે કેટલો ભોગ આપ્યો. તું પછતા એક દિવસ, એટલું યાદ રાખી લેજે. जिस्म मुझे देखे मिट्टी सा, शीशे सा दिल क्यों बनाया, और उस पे किया फितरत है वो करता है मोहब्बत, वहाँ रे वाह तेरी कुदरत, वाह तेरी कुदरत, उस पे दे दिया किस्मत, कभी है मिलन कभी फुरकत. થઈ ગયું તારે પાર્લરનું કામ? તો પછી હવે મૂકી જાઉં, અહીંયા બેઠો હું કાલ. એક તો અંધારું થયું, પાછી હું કહું એકલી ક્યાં ચાહે, એટલે મેં કીધું કાલ ફોન કરી દઉં. હું કહું હે થઈ ગયું તારે? હા થઈ ગયું. તમે શું ને એટલો ગુસ્સો કરો, કોઈ સામેવાળા વ્યક્તિનું જોવાય કે આને કેટલી ઓલી થાય છે, તમને એમ ન થાય કે એટલો ગુસ્સો ન કરું? અરે નીસુ, હું હે ને હમણાં ટેન્શનમાં હું ને એટલે ગુસ્સો થઈ જાય. સોરી નીસુ, મને એટલો ગુસ્સો કરવાનો ઓલું ન હોય, પણ ખબર નહીં થઈ જાય ગુસ્સો. લે હમણાં ઘરમાં હે ને કલ બલ થાય હે ને, મારો મગજ હાવ હે ને એમ કે ને તો મુકાઈ જ ગયો અડધો, એવું થાય છે. હા તો એમાં હું કરું, મને એટલી ઓલી કરો છો સુનિલ, મને પછી ન ગમે તમે એમ કરો તોય હું સહન કરું, કાંઈ વાંધો નહીં, ભલે બોલે બીજું હું. ઓહો તો એવી છે મારી ગાંડી છે દૂત મારી નીસુ. હા નીસુ, પછી છે ને તું ઘરે આવીને મને છે ને ઢોસા બનાવી દેજો. મને ઢોસા એટલા ભાવે ને કે કોઈ પણ એમ કહે ને કે હું ઢોસો બનાવું તો મને મોઢામાં પાણી આવી જાય, એવા ઢોસા ભાવે. તું મને બનાવી દઈ ને? પાક્કું, પણ છે ને મને કંઈ એટલો બધો સુનિલ ઢોસો બનાવતા નથી આવડતો, હું પહેલાં કહી દઉં, પછી તમને એમ ન થાય કે આ ઢોસો બનાવી દેશે. હા કંઈ વાંધો નહીં, પણ છે ને તું જો તને એક વાત કરું નીસુ, તું છે ને રસોઈને કામ તો પહેલાં શીખજે, કેમ કે મારા મમ્મી છે ને કામ તો અતિશય ને, ઘરમાં કાંઈ પાડ્યું હોય, કાંઈ આમ તેમ થયું હોય તો એને જરાય પસંદ નહીં આવે, અને રસોઈ તો નંબર 1 જોઈએ, એ તને પહેલાં કહું. અને અમારા ઘરમાં છે ને ફૂલ તેલ મસાલા તો હાવ ઓછા જ ખવાય, એટલે છે ને તું એ પ્રમાણે બધું શીખી લેજે. હજી મહિનો દિવસ છે ને તો હું તને આ વાત કરું, તને એમ ન થાય કે સુનિલ મને કહે છે, પણ મારે તને વાત કરવી જરૂરી ને, એટલે હો ને રસોઈ તને આવડી ગઈ છે? ના હજી તો કંઈ એટલું બધું મેં ન શીખું સુનિલ, મમ્મી કહેતા હતા, પણ મમ્મીને હું એમ જ કહેતી હતી કે ના હું શીખી જઈશ. ક્યારે શીખું મને એ નથી ખબર હવે. શીખી જાય, કાંઈ વાંધો નહીં. પછી હું થયું જયનો જાનોનું કંઈ ખબર છે તને કે નહીં વાતની? પાછો મારે કંઈ ફોન બોન થયો નથી ને તે કર્યો નહીં હોય, હું ખીજાણો તો હમણાં જેનો નાની માન ટેન્શનમાં હતો નીસું, એટલે મને કંઈ મગજ હાલતો જ નહોતો. વિચાર કરો હવે, મને કાંઈ ખબર નથી સુનિલ શું કર્યું શું નહીં. જાનું પાછી કંઈ વાત ન કરે, અને જાનું છે ને ખોટો છે ને સુનિલ જય ઉપર આરોપ લગાડ્યો હતો. તમને તો ખબર છે, તમે માં સગાઈ કરી હતી છતાં મેં એટલું કંઈ તમારા ઉપર એમ ખાલી વાત કરું, ગુસ્સો ન કરતા, તો મેં કંઈ તમારા ઉપર ઓલું કર્યું? આ તો કાંઈ નહીં ને, એ છોકરીને બસ બેસાડીને ગયા, એમાં કે તમે આવું કેમ કર્યું, 1 2 ને 3 આમ કેમ કર્યું, એવું ઓલું કરતી હતી ને મેં કીધું કે તું આમ કરમાં.
ઓહો એ જાનું ખોટું કર્યું, આવું બધું કરવાની જરૂર નથી એને. જય કેટલો સારો માણસ છે એ તને ખબર, મને એટલું ભાડે મકાન આપ્યું વિચાર એમને. તો પછી એને સમજાય નહીં, ન સમજી લ્યો. ખબર નહીં હવે હું કર્યું હોય હું નહીં, મેં તો પાછો ફોન નથી કર્યો. આપણી સગાઈમાં પડી ગયા, આપણી સગાઈમાં હવે બે પણ ઝઘડા હવે આવે કે નહીં એ નથી ખબર. આવશે જ ને નહીં આવે, આપણે બે નહીં મળાવી દઈએ ને બિચારાઓને. આપણે કેટલું ઓલું ધ્યાન રાખ્યું તો આપણે એનું કરવું પડે ને. લે કરશું જ ને, એવું થોડું હોય ન કરીએ. ના પાકું કરી જ દેવું. લે હવે કંઈક કરશું. હવે અમારે મામી નાની માં બધા જાય ને પછી નીસું મેળ આવે બધોય. સાચી વાત છે તમારી. કંઈ સારું હવે ઘરે મૂકી જાઓ. તમે ગુસ્સો કરતા હોય ને તો મને જરાય સુનિલ ન ગમાવો પ્લીઝ, ગુસ્સો ન કરતા હો. તમે આવી રીતે પ્રેમથી વાત કરતા હોય તો મને બહુ જ ગમે. પહેલાં કેવી મને પ્રેમથી બોલાવતા, કેવી વાતો કરતા મીઠી ને હવે તો કાંઈ નથી કરતા. અરે કરું બાપા, બધી વાતો કરું છું. હમણાં તો કહું ટેન્શનમાં તો એટલે હાલ હવે આઈસ્ક્રીમ કે ખાવી તો ખવડાવી દઉં, પછી આપણે બે જણા જઈએ. હે શું કહેશે તું? ખાવાની જોઈને આઈસ્ક્રીમ, મને તો બહુ જ આઈસ્ક્રીમ ભાવે. હાલો ને ખવડાવો ને. ક્યારનું મારું મન હતું, ગાડીને તમે ગુસ્સો કરતા હતા ને તો અહીં મારું એવું મન હતું કે સુનિલાદ મને આઈસ્ક્રીમ ખવડાવે તો મને હજી એમ થયું કે આઈસ તમારી મનની વાત જાણી લીધી. હા હું તો તારી મનની વાત જાણી લઉં ને ગાંડી. હાલ ઉતર નીચે હવે અહીંથી, બહુ અંધારું થઈ ગયું. તાર મમ્મી રાહ જોતા હે, મારા મમ્મી રાહ જોતા હે. ફટાફટ ઘર ભેગા થઈ તને આઈસ્ક્રીમ ખવડાવી દઉં. બીજું કંઈ નથી ખાવું ને? તને ઈચ્છા નથી થતી ને? ના બીજું કાંઈ નથી ખાવું. સુનિલ આઈસ્ક્રીમ ખવડાવી દે મસ્ત. એ પણ કંઈ બટરસ્કોચ, મને બહુ જ ભાવે. એ સારું. હાલ ઉતર હવે. હાલો હવે તમે બેઠા તો તમે ઉતરો, મને એકલીને કયો ઉતર. તમારા વગર થોડી આઈસ્ક્રીમ ખાઈ હગીશ. હા મારા વગર થોડી આઈસ્ક્રીમ ખાઈ હગી. જોતા બધા ફટાકડા ફોડાતી કેવો અવાજ આવે, હા મગજ ખવાઈ જાય. આપણે ફોડાય એવું થોડું હોય, ન ફોડાય વાતો કરતા. લે મને તો બહુ જ ગમે ફટાકડા ફોડવા, અવાજ આવે ને એવો ગમે. હાલો હમણાં તો દિવાળી આવશે, મસ્ત મજા આવી જાય. હાલ જલ્દી કર. હાલો ને બાપા એમ રાયડું નાખતા. હાલ એમ કેમ કરો? હાલ પછી આઈસ્ક્રીમ વાળો વયો જાય. જલ્દી કર હાલ. આમ બહુ ધીરી એટલી ધીરી ને